સુરતથી સમાચાર બારડોલી તાલુકાના હરિપુરા ગામે આવેલો તાપી નદી પરનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું, પરિણામે તાપી નદીની જળસપાટી વધી। ઉકાઈ ડેમમાંથી હાલ 1,24,915 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ડેમના 8 દરવાજા 6 ફૂટ અને 2 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા છે। હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થતા સામે પાર આવેલા 10 થી વધુ ગામોનો બારડોલીથી સીધો સંપર્ક કપાઈ ગયો છે। અમારા સંવાદદાતા ઇન્દ્રમલ શાહ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। ઇન્દ્રમલ, બારડોલીથી કયા કયા ગામોનો સંપર્ક કપાયો અને ત્યાં લોકોની શું સ્થિતિ છે? બિલકુલ, બારડોલીથી છે જે આ તમામ 10 ગામો છે, 10 થી વધુ ગામો છે, તેનો સીધો સંપર્ક કપાયો છે। અન્યથા બીજો રસ્તો છે જેનાથી 20 કિલોમીટરનો ફેરાવો કરીને ફરીથી બારડોલી આવવું પડે એવી પરિસ્થિતિ હાલ છે તે સર્જન થયું છે। ઓન, ગોદાવરી, ખંજરોલી, પીપરિયા, કોસાડી, પુના સહિતના જે ગામો છે તેનો સીધો સંપર્ક હાલ છે તે બારડોલીથી કપાઈ ગયો છે। જે રીતે ગઈકાલે ઉપરવાસમાં સુરત જિલ્લાના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડ્યો છે અને જેને લઈને જે ઉકાઈ ડેમ છે તેની અંદર ભરપૂર પાણીની આવક થઈ છે અને એકદમ છે તે રૂલ લેવલની નજીક છે તે ઉકાઈ ડેમ પહોંચી ગયો છે અને તેને લઈને ઉકાઈ ડેમમાંથી હાલ 1,24,000 થી વધુ ક્યુસેક્સ પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે। 8 જેટલા દરવાજા 6 ફૂટ અને 2 દરવાજા 5 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે અને જેને લઈને તાપી નદીની અંદર ભરપૂર પાણીની આવક થઈ છે અને બારડોલી તાલુકાના હરિપુરા ગામેનો આવેલો જે આ લો લેવલ કોઝવે છે તેની ઉપરથી હાલ તાપી નદીના પાણી છે તે ફરી વળ્યા છે અને આ પુલ છે તે પાણીની અંદર ગરક થઈ ગયો છે, જેને લીધે આ પરિસ્થિતિનું હાલ છે તે નિર્માણ થયું છે। જી ઇન્દ્રમલ, આભાર જાણકારી આપવા માટે।